જો મોટા તારો ભાઈ બુલેટ લઈ આવ્યો. બુલેટ નો ખોટે ખોટો ખર્ચો ભાઈ, આના કરતા સારી ગાડી સ્પ્લેન્ડર લઈ લીધી હોત તો. એટલે સ્પ્લેન્ડર નું તો મને મારા બાપા કહેતા, પણ આપણે હું પહેલેથી લોઢાનો શોખ. આવી મસ્તી ની બુલેટ ને તું મારે સ્લેપ માર લે ને. અરે આ ભટ્ટા સ્લેપુ ભાઈ મારે, આપણે તો કાયદેસર માણા કિક જ મારી. એટલે તું રોજ રોજ શું ગાભા મારો? લેવો તે તું ગાભા જ મારો, બીજું કઈ કામ જ નથી તારે. ઓલું નથી કેતા નવ દી હવે લઈ આવ્યો તો 9 દી ઘાપાત મારવા ને. ભાઈ તે લીધી તો ખરી, પતન કેટલામાં પડી? અરે ભાઈ પૈડી તો ખાલી આ ના આવે, બુલેટ નો ભાવ તો 1.5 લાખ જ છે. ભેગી આ નંબર પ્લેટ ને સાયલેશન ને ઈ જોશ ને ઈ મોંઘું પડી જાય. ભાઈ તારે બુલેટ વેચો નહીં, હમણાં ગણી દઉં. અરે મોટા દીકરીઓના માંગા હોય, વહુના નહીં. ભાઈ નવી બુલેટ લીધી, ચક્કર તો દેખ મારવા. આ ભાઈ ચક્કર મારવા માટે ટાંગા મજબૂત જોઈ, તારા જો પોળા થઈ ગયા છે, તું ચક્કર ના મારી હક. અલે ભાઈ રેસ કરી તો આઈલો જાવજો. અરે મોટા લોટું જેવો, તારી ખાલી બાજુમાં જ નીકળીશ ને તો જ તું હવાનો બાવેડામાં પડ્યો હોય. એ ભાઈ બુલેટ માં શું ખાસિયત છે કે તું બુલેટ જ કયા રાખસ ગમે ત્યારે? જો ભાઈ 4 વ્હીલ માં સ્કોર્પિયો અને 2 વ્હીલ માં બુલેટ, આ બે વસ્તુનો છે ને રુતબો અલગ છે. અત્યારે આપણી પાસે બુલેટ આવી ગઈ છે, થોડોક સમય પછી સ્કોર્પિયો આવી જ જાય. આ ભાઈ પેટ્રોલ પતી ગયું, હાલ ને થોડે કોઈ ધક્કો માર દે ને. ના ભાઈ મારે ટાટિયા દુખે યાર, હું ના માર. તું ઈચ્છો ને એને મને ચક્કર દેવાની ના પાડી હતી.